નમસ્કાર મિત્રો, તમારા ઘરની પ્રગતિ લાવવા માટે દરરોજ કરો આ 10 કામો. ઘણી વખત ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં સમૃદ્ધિ નથી આવતી. મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધનમાં વધારો થતો નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણી વખત ઘરમાં વધુ પડતી નકારાત્મક ઉર્જાના કારણે અથવા તો દેવી દેવતા અને પૂર્વજોના આશીર્વાદના અભાવે માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કામ પૂરું થતા જ બગડવાનું શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો આ ઉપાય અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે. આવો જાણીએ બરકત લાવવા માટે રોજ કયા 10 કામો કરવા જોઈએ. વિડિયો શરૂ કરતા પહેલા દેવી લક્ષ્મીના સાચા ભક્તે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ. 1 નંબર તરફ જઈએ તો કોઈ પણ શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુદોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો. આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. કુદરતનો નિયમ છે કે તમે જે કંઈ આપો છો તે તમને ડબલ કરીને પાછું આપે છે. જો તમે પૈસા અથવા ખોરાકને પકડી રાખશો તો તે હાથમાંથી સરકી જશે. તેથી આમાંથી કેટલાક પૈસા દાન કરો અને બાકીના તમારા કોઈ પણ વ્યવસાયમાં રોકાણ કરો. દાન એ સૌથી મોટો ધર્મ છે. 2 નંબર જોઈએ તો સાંજે પૂજા કરતી વખતે સરસોના તેલનો દીવો કરો અને તેલમાં 2 લવિંગ પણ મૂકો. તમે આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા એક તરફ પ્રગટાવી શકો છો. આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પણ પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં આશીર્વાદ રહે છે. જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો, તવા ગરમ થયા પછી તેમાં થોડુંક દૂધ છાંટવું. આવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો. આ રોટલીમાં દરેક લોટની ગોળ સાથે થોડોક ગોળ અથવા ખાંડ નાખી શકો છો. પક્ષીઓને દરરોજ ચણ નાખવાથી પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનાથી કુંડળીના દરેક દોષ દૂર થઈ જાય છે. તેનાથી જીવન પ્રગતિ, સુખ, સમૃદ્ધિ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત કે પછી ઝાડુ ના લગાવવું જોઈએ અથવા રાત્રે ઝાડુ ના લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. મિત્રો, ત્યારે દેવી અલક્ષ્મીઓ એટલે કે દરિદ્રતાનો વાસ થાય છે. ગરીબી તમને છોડતી નથી. સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાન તેને જોઈ ન શકે. પલંગની નીચે સાવરણી ના રાખવી. ઘરને સ્વચ્છ, સુંદર રાખો. ઘરને ચારેય ખૂણા સ્વસ્થ હોવા જોઈએ. ખાસ કરીને ઉત્તર, પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ખૂણા હંમેશા ખાલી અને સ્વસ્થ રાખો. વોશરૂમને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી. તેનો ઉપયોગ કર્યા પછી તેને કપડાથી સૂકવવાનો પ્રયાસ કરવો જોઈએ. 4 નંબર, ખાવાની પ્લેટ હંમેશા સાદડી કે ટેબલ પર આદર સાથે રાખો. ભોજનની થાળીને ક્યારે એક હાથે ના પકડો. આમ કરવાથી ખોરાક પ્રીત યોનિમાં જાય છે. ખોરાક ખાધા પછી તમારા હાથ થાળીમાં ધોશો નહીં. થાળીમાં ક્યારેય બચેલું છોડશો નહીં. ભોજન કર્યા પછી પ્લેટને કે કિચન સ્ટેન્ડ, પલંગ કે ટેબલ નીચે ક્યારેય ના રાખો. ભોજન કરતા પહેલા ભગવાનનું આહવાન અવશ્ય કરો. યાદ કરો, જમતી વખતે બોલવું કે ગુસ્સો ના કરવો. ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને ખાવું જોઈએ. 5 નંબર જોઈએ તો જો ઘરમાં પૂજા રૂમ ના હોય તો લાલ કિતાબની નિષ્ણાતને પૂછીને જ પૂજા રૂમમાં બનાવવો જોઈએ. તો પૂજા રૂમ જોઈને બનાવવો જોઈએ. જો તેને બનાવવાની પરવાનગી આપે તો વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની સલાહ લીધા પછી જ પૂજા રૂમ બનાવો. આટલા માટે લખવું પડે છે કારણ કે કોઈની કુંડળી અનુસાર ઘરની પૂજા રૂમ રાખવાથી પણ નુકસાન થાય છે. કોઈ પણ દેવી દેવતાની 1 થી વધુ મૂર્તિ કે ચિત્ર ના રાખો. પૂજા ખંડ સિવાય ઘરમાં અન્ય કોઈ ભાગ દેવી દેવતાઓની મૂર્તિઓ કે ચિત્ર ના લગાવો. કોઈ પણ દેવી દેવતાની 2 તસવીરો એવી ના લટકાવો કે તેમના ચહેરા એકબીજાની સામે હોય. મિત્રો, દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ક્યારેય પણ દેવી દેવતાઓના ચિત્ર ના રાખો. અન્યથા કોર્ટ કેસમાં
ફસાઈ જવાની પૂરી સંભાવના છે. તિજોરીમાં હળદરના થોડા ગાંઠા પીળા કપડામાં બાંધીને રાખો. તિજોરીમાં ચાંદી, તાંબા વગેરેના સિક્કા પણ તમે રાખી શકો છો. થોડાક ચોખા પીળા કરો અને તેને તિજોરીમાં રાખો. તમે તિજોરીમાં પરફ્યુમની બોટલ, ચંદનની વાટ અથવા અગરબત્તીનો પેકેટ પણ રાખી શકો છો, જેના કારણે તેમાં સુગંધ જળવાઈ રહેશે. જો ઘરમાં દેવી દેવતાઓને ચડાવવામાં આવેલા ફૂલ કે હાર સુકાઈ જાય તો તેને તરત જ ઘરમાં રાખવા માટેનું એને પહેલેથી અશુભ કહેવામાં આવે છે. તેને ફૂલ જલ્દી બહાર કાઢો. 6 નંબર તરફ જઈએ તો દેવી લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરી અથવા પર્સમાં 3 સિક્કા રાખો. તમે તમારા ઘરમાં મંદિરમાં લાલ રિબિન બાંધીને 3 સિક્કા પણ લટકાવી શકો છો. આમ કરવાથી ભાગ્ય વધે છે અને દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સારું સ્વાસ્થ્ય મળે છે. ઘરમાં માછલીની ચાંદીની મૂર્તિ રાખવાથી ઘરમાં સુખ શાંતિ હંમેશા માટે રહે છે. 7 નંબર તરફ જઈએ તો ઘરમાં વસ્તુ પ્રમાણે રાખી દરરોજ હરિપૂજા કરો અને ઘરમાં સાફ સુથરું રાખો. ઘરની બહાર સ્વાસ્તિક બનાવો, તેમાં કુમકુમ, હળદર નાખો અને તેના દીવાનથી આરતી કરો. આ સાથે દરરોજ સવારે સાંજે કપૂર સળગાવો અને ઘરમાં વાતાવરણને સુગંધિત બનાવો. જે લોકો દરરોજ દેહરીની પૂજા કરે છે અથવા દહેલીઝની પૂજા કરે, તેમના ઘરમાં લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. યાદ રાખજો મિત્રો, શનિવારના દિવસે જ પીપળાને સ્પર્શ કરવો જોઈએ. શનિવારે પીપળાના ઝાડને સ્ટીલ અથવા ચાંદીના વાસણમાં કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ, મધ, ગોળ અર્પિત કરો. મિત્રો, જો તમે દર શનિવારે આમ કરતા રહો તો ધીરે ધીરે દુર્ભાગ્ય દૂર જતું જશે. પીપળાના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો, પછી ઘરે પાછા આવો અને પાછું વળીને જોવું જ નહીં. આનાથી તમારા આર્થિક લાભની સાથે સાથે ખરાબ કામ પણ દૂર થશે. 9 નંબર તરફ જઈએ તો સંધ્યાકાળના નકારાત્મક શક્તિઓ વર્ચસ્વને કારણે સમયગાળા દરમિયાન આ વસ્તુને વર્જિત છે. સૂવું, ખાવું, પીવું, ગાળો આપવી, ઝઘડો કરવો, અસત્ય બોલવું, ક્રોધ કરવો, પ્રવાસમાં જવું, સમ ખાવા, ધન લેવું કે આવડવું કે રડવું કે વેદ મંત્રનો પાઠ કરવો, શુભ કાર્ય કરવું, આશીર્વાદ અપાવો, આ બધેથી હંમેશા દૂર રહો વ્યક્તિ. ઓકે, દૂર રહો. સાથે જ વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીઓ સામનો કરીને ઘરે જાય છે. જ્યાં દારૂનું સેવન, મહિલાનું અપમાન, વેરવાળું ભોજન અને અનૈતિક કૃત્યને મહત્વ આપવામાં આવે છે, એવું ના કરવું જોઈએ. 10 નંબર જોઈએ તો ઘરની સ્ત્રીઓનું સન્માન કરવો. જો શર્ટ કે પેન્ટનું ખિસ્સું ફાટ્યું હોય તો તેને તરત ઠીક કરો. પગ દક્ષિણ તરફ રાખીને ના સૂવો. પેન્ટની પાછળના ખિસ્સામાં પાકેટમાં પૈસા ના રાખો. કોઈ પણ પ્રકારનો નશો ના કરો. સતત જૂઠું બોલવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ ક્યારે મળતા નથી. તમારા દાંતને સ્વસ્થ અને ચમકદાર રાખો. વારંવાર થૂકવાની કે ઉધરસ કરવાની ટેવ બદલો. મિત્રો, ઘરમાં બધે ગંદકી ના ફેલાવો. નખ અને વાળ લાંબા ના રાખો. શરીરના તમામ છિદ્રો દરરોજ મિત્રો સવાર, સાંજ, રાત્રે ત્રણેય પાણીથી ધોઈ નાખો. સાંધાઓને પેઇન્ટિંગ પણ કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર 8 પાંખડીઓનું કમલ બનાવીને ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણામાં મંગલ કલશ સ્થાપિત કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. આ માટે કલશમાં પાણી ભરો અને તેમાં તાંબાનો સિક્કો મૂકો. હવે તેના પર નાળિયેરના પાન લગાવો અને નાળિયેરને તેના મુખ પર મૂકો.